મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। બપોર બાદ મુખ્યમંત્રી દિલ્હી જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત કરશે। ગુજરાતના વર્તમાન મુદ્દા પર તેઓ ચર્ચા કરશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે। દિલ્હીમાં તેમનું ખાસ કાર્યક્રમ, ગુજરાતના વર્તમાનના તમામ મુદ્દાઓ પર તેઓ ચર્ચા પણ કરવાના છે। ઉલ્લેખનીય છે કે બપોર બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે, જ્યાં તેઓ પીએમ સાથે મળવાના છે। પીએમ સાથે ખાસ મુલાકાત કરવાના છે, જેમાં વિશેષ મુદ્દાઓ પર તેઓ ચર્ચા પણ કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે તેઓ ખાસ દિલ્હી જવા માટે બપોરે રવાના થવાના છે। વર્તમાનની ગુજરાતની જે પણ તમામ સ્થિતિઓ છે તેને લઈને સમીક્ષા બેઠક છે। પ્રધાનમંત્રી સાથે આ બેઠક મળવાની છે, જેના માટે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવા માટે રવાના થશે। તો તેમના દિલ્હીના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી સાથેની તેમની જે ખાસ મુલાકાત છે, વર્તમાનના જે મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। બપોર બાદ તેઓ રવાના થશે। મહત્વનું છે કે ગુજરાતના જે પણ મહત્વના મુદ્દાઓ છે તેને લઈને એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ચર્ચા કરવા માટે તેઓ પ્રધાનમંત્રીને મળવા માટે જઈ રહ્યા છે। તો પ્રધાનમંત્રી સાથેની આ બેઠક પર મોટા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે, જેના માટે તેઓ દિલ્હી જવા બપોર બાદ રવાના થવાના છે। તો મુખ્યમંત્રીના આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવા માટે રવાના થવાના છે। બપોર બાદ મુખ્યમંત્રી દિલ્હી જશે। તેમના આજના કાર્યક્રમને લઈને ગુજરાતના વર્તમાનના જે મુદ્દાઓ છે તેના પર ચર્ચા માટે ખાસ તેઓ બપોર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા રવાના થવાના છે દિલ્હી જવા માટે। તો ગુજરાતના વર્તમાનના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે, બેઠક યોજાશે, જેને લઈને ખાસ તેમનું આજનું આયોજન છે। અને મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદથી વિવાદિત પોસ્ટર મામલે એક્શન। સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ બાબતે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। ટ્રાફિક સલામતી જાગૃતિ માટે લગાવવા માટે એપ્રુવલ આપવામાં આવ્યું હતું, પરંતુ આ વિવાદિત લખાણવાળા પોસ્ટરો કોના કહેવાથી લગાવવામાં આવ્યા? આ વિવાદિત પોસ્ટરો સાથે પોલીસને કોઈ લેવા દેવા નથી। તાત્કાલિક પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા। સતર્કતા ગ્રુપ પર સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે। ભારતના સેફ શહેરમાં અમદાવાદનું નામ સામેલ છે। જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી। આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે। આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે। એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, રેપ ગેંગરેપ થઈ જાય તો આવું અમે નથી કહી રહ્યા, પરંતુ આ વિવાદિત પોસ્ટર અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે લગાવાયા હતા। તમે કહેશો આમાં ટ્રાફિક અવેરનેસની વાત જ ક્યાં છે? આ જ સવાલને લઈને વિવાદ સર્જાયો છે। ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા, જેમાં આ પોસ્ટર પણ લગાવાયા હતા। જ્યારે આ અંગે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અમારી જાણ બહાર આ લખાણના વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા જ સાયન્સ સિટી, ડમરૂ સર્કલ, એસજી હાઈવે પાસે લગાવેલા પોસ્ટર હટાવી દેવાયા છે। તો પોલીસ દ્વારા સતર્કતા એનજીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવ્યા વિના કોઈપણ પ્રકારના પોસ્ટર લગાવવા નહીં। ત્યારે સવાલ એ થાય છે કે શું એનજીઓ દ્વારા ટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાય છે? શું ટ્રાફિક વિભાગે પોસ્ટરોનું લખાણ જોયું જ નહોતું? શું પોસ્ટરો પરનું લખાણ ચેક કરવું ટ્રાફિક વિભાગની જવાબદારી નથી? તે મોટો સવાલ। એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ, તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે।
અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો. ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે. વડોદરાની છાણી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સ્મશાનનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાતા વિવાદ ઊભો થયો છે. લાકડાની વ્યવસ્થા મામલે થયેલા વિવાદ બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુક્તિધામને બચાવવા મોટી સંખ્યામાં લોકોએ પ્લે કાર્ડ સાથે આક્રોશ રેલી યોજી હતી. લોકોનો આક્ષેપ છે કે અગાઉ સેવાભાવથી ચાલતું સ્મશાન હવે એજન્સીના નફાના હેતુથી ચલાવવામાં આવી રહ્યું છે. એજન્સી દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી વ્યવસ્થા કરાતી હોવાના આરોપ સાથે લોકોમાં વિરોધની લાગણી ઉઠી છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો દાહોદમાં ભાજપ નેતાના મકાનમાં લાખો રૂપિયાની ચોરી થતા પંથકમાં ફફડાટ ફેલાયો છે. દેવગઢ બારિયાના સાંતકુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. નેતા પરિવાર સાથે વડોદરા ગયા હતા તે સમયે તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડીને ચોરી કરી. અંદાજે 36 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા. ઘટનાની માહિતી મળતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાગટાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ સાથે તપાસ શરૂ કરી છે. ત્રણેય જણ અમે બરોડા હતા. સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે. થોડા ઘણા 2 લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે. તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય. તો છોટાઉદેપુર જિલ્લાનું ક્વાંટ તાલુકાના અમલવાંટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ સિંચાઈ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવ ચોમાસાના સમયે પણ ખાલી રહે છે. તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલ નુકસાન. દરવાજાથી પાણી જરૂર પડે તો છોડવામાં આવે છે, તે દરવાજામાં નુકસાન થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. કોતરોમાં રોજનું હજારો લીટર પાણી વહી જાય છે. આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી, પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી. ગામના લોકો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા છે. કામગીરીમાં ફક્ત વેટ ઉતારવામાં આવે છે. જે દરવાજાને રિપેર કરવાનો હતો ત્યાં જાણે થીંગડા મારી દેવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેથી આક્રોશમાં આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે આવા અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોઈએ. અહીંયા કાંઈ જૂનામાં જૂનો તળાવ છે 80-90 વર્ષ પહેલાનો. અમલવાટ ચાપરિયા જાંબલી મુસળ પાણી જાય છે. સિંચાઈ માટે પાણી મળતું નહીં. ગેટ હમણાં ખુલ્લો ને ખુલ્લો છે. સરકાર સામે વિનંતી કરું છે ગેટ બંધ કરે અને અમને પાણી મળે. જે અમારા ગામનું કામ કરવામાં આવ્યું છે, જે પાણી લીકેજ થાય છે એના માટે કામ કર્યું છે તે બરાબર કામ નથી થયું. એટલે અમલવાટ ગામને, ચાપરિયા ગામને, ખંડીબારા ગામને પાણી મળતું નથી. જે હાલ કામ કરવામાં આવ્યું છે ગેટનું એ બરાબર કામ થયું નથી. અમલવાટ ગામની અંદર જે ડેમનું જે કામગીરી કરવામાં આવી છે એ વ્યવસ્થિત થઈ નથી અને જે પ્રમાણે જોવા જઈએ તો પાણીનો અમારે દર વર્ષે વ્યવસ્થિત સંગ્રહ થતો હતો અને આ વર્ષે સંગ્રહ કરવામાં પ્રોબ્લેમ આવે છે. એના કારણે આ જે ગેટ બેહાડ્યો છે, જે લોકો કામગીરી લીધી હતી એ લોકોએ આ વ્યવસ્થિત કામ કર્યું નથી અને જે ગેટનું જે બંધારણ થવું જોઈએ એ પ્રમાણે આ લોકોએ કર્યું નથી. તો સરકારને એટલી વિનંતી છે કે આ જે ગેટ જે કામગીરી જે લોકો લીધી છે એ લોકોની તપાસ થવી જોઈએ. હાલ ચોમાસાની ઋતુની અંદર ગુજરાતભરના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. તેમાંનો છોટાઉદેપુરની અંદર પણ રામી ડેમ હોય કે સુખી ડેમ હોય, જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે. પરંતુ કવાંટ તાલુકાનું આ અમલવાટ ગામ છે, જ્યાં વર્ષો જૂનું તળાવ બનાવેલું છે કે આ વિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે તે પૈકીથી આ વર્ષો જૂની તળાવ છે. પરંતુ આજે આ તળાવ ખાલી ખમ જોવાઈ રહ્યું છે. ચોમાસાનું ઋતુની અંદર આ પણ તળાવ ભરાવવું જોઈએ અને ભરાઈ પણ રહ્યું હતું, પરંતુ આજે અધિકારીઓની બેદરકારીના કારણે આ તળાવ ખાલી ખમ જોવા મળી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે અહીં
1 વર્ષ પહેલા 65 લાખના ખર્ચે દરવાજો મૂકવામાં આવ્યો, ગેટ બનાવવામાં આવ્યો કે આ પાણીનો જે ઓવરફ્લો થાય તો તેમાંથી તેઓને કોતરમાં છોડવામાં આવે, પરંતુ એ જ ગેટ હાલ લીકેજ છે. તેના જ કારણે આ તળાવમાંથી સમગ્ર પાણી લીકેજ થઈ જાય છે. તેના જ કારણે આ વિસ્તારના લોકો માંગ કરે છે કે જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું તેની તપાસ થાય અને જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેની ઉપર પણ તપાસ મૂકે અને જે અધિકારીઓએ નિષ્કાળજી છે તેની ઉપર કાર્યવાહી થાય તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અમલવાડ ગામનો તળાવ છે અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું. MISTનું પણ ગેટનું કામ શરૂ હતું, રબર સીલનું કામ ત્યારે ચાલતું હતું, પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે. એના લીધે થોડું પાણી એ શરૂ રહી છે થોડું, પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે. તો બીજી તરફ ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો પરેશાન થયા છે. શહેરના ફૂલસર વિસ્તારમાં છેલ્લા 8-10 મહિનાથી પીવાના પાણીની પારાયણ છે. કેટલીક સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણ છે તો ક્યાંક પાણી બિલકુલ નથી મળતું, તો વળી ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું. પાણી પણ દૂષિત આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. લોકો પોતાના કનેક્શન દ્વારા, મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. સ્થાનિકો સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે, તેમ છતાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું છે. મનપાના અધિકારીએ જણાવ્યું કે કોઈ ટેકનિકલ ખામી હોય તો પાણીનું અનિયમિત વિતરણ થતું હોય છે, છતાં કોઈ સમસ્યા હશે તો ઉકેલ લાવીશું. પીવાની પાણીની સમસ્યાને હલ કરવા લોકો માંગ કરી રહ્યા છે. ઘણા સમયથી અમારે લગભગ 7-8 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે. પૂરતું પાણી આપતા નથી અને ખૂબ જ અનિયમિત પાણી આપે છે અને જ્યારે પાણી આવે છે ત્યારે એમાંથી ગટરની વાસ આવે છે અને ખૂબ જ દૂષિત હોય છે અને અમારે પાણી માટે વેચાતું લેવું પડે છે, ટેન્કર ને એવું બધું મંગાવવા પડે છે એટલે પાણીની ખૂબ જ સમસ્યા છે અમારા વિસ્તારમાં. લગભગ 8-10 મહિનાથી પાણીનો ઘણો વિકટ પ્રશ્ન છે. અનિયમિત છે પાણી ઓછું ખૂબ આવે છે અથવા તો ઓછા પ્રેશરથી આવે છે. મોટરથી ખેંચવા છતાં પણ અમારા પરિવારને પૂરું પાણી થાય એટલું મળતું નથી. સરકારને પૂરતા ટેક્સ આપીએ છીએ તો અમને પાણીના પ્રશ્ન માટે અનેક વાર ઉપર રજૂઆત કરવા છતાં પૂરતું પાણી અમારી સોસાયટીને કેમ નથી મળતું. અમે પૂરતા વેરા ભરીએ છીએ છતાં પણ નિયમિત પાણી નથી દેતા. નથી એ લોકો ફોન ઉપાડતા. ફોન ઉપાડે તો એમ કહે છે અમે શરૂ કર્યું છે, તો પણ પાણી તો આવતું નથી, તો એ પાણી જાય છે ક્યાં? તો અમને સંતોષકારક રીતે નિયમિત પાણી મળે ને, બસ એટલી જ અમારી અરજી છે. 2 દિવસ પહેલા ત્યાં કેબલ ફાયર કરવાથી પંપ બંધ થવા પામેલો હતો. એટલે છેલ્લા 3 દિવસમાં 1-2 દિવસ ડિસ્ટર્બન્સ હોવાને કારણે અમને પણ જે અમુક વિસ્તારની ફરિયાદો મળી તેનો સપ્લાય ચેક કરવામાં આવનાર છે. આવતીકાલે તે તમામ વિસ્તાર જે ફરિયાદવાળો છે તેનો સપ્લાય ચેક કરી અને કોઈ પણ પ્રશ્ન હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના વડોદમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી. વર્ષ 2015માં બનેલી ટાંકી 10 વર્ષમાં જર્જરિત થઈ જતા સ્થાનિકોએ બનાવ્યો વિડીયો. જર્જરિત ટાંકીમાંથી પાણી નીકળતા અને દાદરના સળિયા દેખાતા લોકોમાં દુર્ઘટનાનો ભય ફેલાયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમની સપાટી 133.30 મીટરે પહોંચી. સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા. 4,01,879 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું. નર્મદા નદી સિઝનમાં પહેલી વખત 2 કાંઠે વહેતી થઈ. પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા જળમગ્ન થયા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 2 કાંઠે વહેતી થવાની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ થયું. માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નર્મદા ડેમમાં પાણીની ભારે આવકને લઈ 23 દરવાજા ખોલાશે. નર્મદા નદી 2 કાંઠે વહેતી થાય તેવી શક્યતાને લઈ ભરૂચમાં તંત્રનું એલર્ટ. લોકોને નદી કાંઠે ન જવા સૂચના અપાઈ. નર્મદા ડેમમાંથી પાણી છોડવા પર ભરૂચ કલેક્ટરે લખ્યો પત્ર. નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તે રીતે સ્થળાંતર કરવા તંત્રની અપીલ. માછીમારોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો.
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં નર્મદા નદી બે કાંઠે થઈ. બરવાહના નવઘાટ ખેડી ખાતે આવેલું સાંઈ મંદિર ડૂબી ગયું. નર્મદા નદીમાં પાણીનું સતત વધી રહ્યું છે સ્તર. રાજસ્થાનમાં સતત વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા. સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી મોરેલ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બટોઆડા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરાવ્યો. રાજસ્થાનના ધૌલપુરની પાર્વતી નદીમાં પિકઅપ વાન તણાઈ. માણિયા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના. ગાડીમાં સવાર 2 લોકોને બહાર કઢાયા અને 2 લોકોની શોધખોળ ચાલુ. રાજસ્થાનના ચૂરુમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. રસ્તાઓ અને દુકાનોમાં જળબંબાકારની સ્થિતિ. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સુરવાલ ડેમ ઓવરફ્લો. ડેમનું પાણી રાયઠા કાલા ગામ સુધી પહોંચી ગયું. ડેમનું પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનના સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંક જિલ્લામાં ભારે વરસાદ. સવાઈ માધોપુરનો ધીલ ડેમ છલકાવ. ધીલ નદીમાં પૂર આવતા રઘુવંતી અને જટાવતી ગામોમાં પાણી ભરાયા. બચાવ ટીમોએ પૂરમાં ફસાયેલા 30 થી 40 ગ્રામજનોને બચાવ્યા. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 3 ઓગસ્ટ સુધી પડી શકે છે વરસાદી ઝાપટા. 6 થી 8 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે. 18 થી 22 ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે. ઓગસ્ટ અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. બંગાળ સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. ગુજરાત સુધી ડીપ ડિપ્રેશનની થઈ શકે છે અસર. મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર આવી શકે. વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની અંબાલાલે વ્યક્ત કરી શક્યતા. ખેડામાં મહેમદાવાદના રુદન ગામના તળાવમાં 50 જેટલા કપિરાજો ફસાયા. ગામના સરપંચે કપિરાજોને બહાર. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગરીબ લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના શરૂ કરાઈ છે. આ યોજના થકી જરૂરિયાતમંદોને ઘરનું ઘર ફાળવાય છે, પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભને પોતે હડપી લે છે. મહીસાગરના વીરપુર તાલુકાના કોઈડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ જે છેલ્લા 7 વર્ષથી આવાસ માટે રજૂઆત કરી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી થઈ નથી. મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ પાસે ફાળવતી વખતે આપવા પડતા નાણાં જ નથી, જેના કારણે આ યુવાન મકાન વગર ટાટપટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે. દર વર્ષે સ્થાનિકો સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે, પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે, પણ આવાસ નહીં. જો કે આવાસ મંજૂર કરવામાં મસ મોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે લોકોને આવાસોની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ મળતો નથી અને જેની પાસે પાકા મકાનો છે તે લોકોને ફાળવી દેવાય છે. આવા કૌભાંડીઓ સરકારના નિયમોની એસી તેસી કરી રહ્યા છે. મકાન મંજૂર થતું નથી, પૈસા ભરીએ તો મંજૂર નથી થતું. 8 વાર તો સાપડા પડી રહ્યા, મંજૂર જ થતું. મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે, એટલે હું આની વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં. પણ બને ત્યાં સુધી હમણાં જ સરકારશ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો બધા જ આવાસોને આપણે કવર કરી લીધા છે, એટલે આમનું પણ આવાસ કવર કરી લીધું હશે. તેમ છતાં હું સ્થળ તપાસ કરાવી અને ખાતરી કરાવીને આનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશું. સરકારનો એક ઉદ્દેશ છે કે આવાસ ફાળવણીની અંદર જે ઘર વિહોણા હોય તેમને તે લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવી અને તાલુકા અને પંચાયતને ફાળવવામાં આવે છે અને પંચાયત દ્વારા સર્વે કરવામાં આવે છે કે આવા ઘર વિહોણાના કેટલા લોકો હોય છે, પરંતુ આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામે કે જ્યાં 8 વર્ષથી ઘર વિહોણા યુવાન છે અને ટાટડું બાંધીને રહી રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ તેનું મકાન હજુ બન્યું નથી. દ્રશ્યો બતાવી રહ્યો છું મકાનના કે આપ જોઈ શકો છો કે ચારે બાજુ ટાટડું બાંધી અને રહી રહ્યો છે આ યુવાન. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે ટાટડા બાંધીને રહી રહ્યો છે, પરંતુ તંત્રને અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહેવા પામી છે. કેટલાક ગ્રામ લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, યુવાન કેટલા વર્ષથી આ રીતે આવી પરિસ્થિતિમાં રહી રહ્યો છે? મકાન નથી, ઇલેક્ટ્રિક લાઇટ નથી, અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહી છે. શું કહેશો? શું જયમલભાઈ આ ભાઈનું નામ છે. આ ભાઈ છેલ્લા 7 થી 8 વર્ષથી તો હું એના આ દશામાં જોઉં છું. દર ચોમાસું આવે નવી તાલપત્રી ઘર ઉપર નાખે અને પાછું ચોમાસું કાઢે. બીજી વસ્તુ,
ફેરે 5 વર્ષથી તો એ ભાઈ પંચાયતના ઓટા ખાય જ છે કે સાહેબ મારું આવાસ, સાહેબ મારું આવાસ. પણ પંચાયતમાંથી ખાલી વચન આપવામાં આવે, ભાઈ આ વખતે તારું થઈ જશે, આ વખતે તારું થઈ જશે. 5 વર્ષ સુધી એનું થયું નથી. પંચાયતમાં જે લોકોનો વધારે હોલ્ડ હોય, સરપંચો તલાટીઓ જોડે જેને સારા સંબંધ હોય એ લોકોને મળી ગયા છે. ભલે એમનું એક મકાન હોય તો બીજું બી મળ્યું છે એમને. આ વખતના દાખલા છે. અને જેને નથી અને જેને નથી આ ભાઈને 7 વર્ષથી નથી, 7 વર્ષથી એનો સ્કોર કશામાં આવતો જ નહીં હોય. મારો તો એ પ્રશ્ન છે. જેમને પાકા મકાનો છે તેવા લોકોને વારંવાર આવાસ પાસ થાય છે, કારણ કે વહીવટ એ લોકો કરી દેતા હોય છે અને વહીવટની અંદર નાણાં ચૂકવી દેતા હોય છે. તેવા લોકોના પાસ થતા હોય તેવું ગામના અન્ય લોકો અહીંયા જણાવી રહ્યા છે. ત્યારે આ બાબતે મોટી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સૌરાષ્ટ્રના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી છે. 3 દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હોવાનું સામે આવ્યું છે. યાર્ડમાં થોડા વેપારીઓ જ લસણની ખરીદી કરતા હોવાથી લસણના વેપારીઓના સંગઠનનું ચિત્ર સામે આવ્યું. લસણના વેપારીઓના સંગઠન સામે માર્કેટયાર્ડમાં ખેડૂતોને માલ વહેંચાણ વગર જ પરત ફરવું પડી રહ્યું છે, જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. ખરા ટાઈમે જ ખાતરના ભાવ વધારી દેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ 70,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે. પણ હાલ ખાતરના ભાવમાં 250થી 380 સુધીનો ભાવ વધારો ઝીકાતા ખેડૂતો ઉપર સિઝનના બોજ વધ્યો છે. ત્યારે સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે ને વિક્રેતા શું કહી રહ્યા છે. ગવર્મેન્ટ જો ખાતરના ભાવમાં વધારો કરતા જ રહે તો સાથે સાથે એમને જે ગવર્મેન્ટ ખરીદી કરે છે એમાં પણ ભાવ વધારો કરવો જોઈએ. જોવા જઈએ તો ગવર્મેન્ટ કર્મચારીઓ માટે જે એક સરકાર વિચારે છે કે દર વર્ષે વેતનમાં વધારો કરતા હોય છે, ભથ્થામાં વધારો કરતા હોય છે, એ રીતે ખેડૂતને શું સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપવામાં આવે અને ટેકાનો ભાવ ઊંચો બાંધવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે. સતત ખાતરના ભાવ વધી રહ્યા છે, તેની સામે અનાજનો ભાવ ઓછો વધે છે. સરકારને એક રજૂઆત છે કે અનાજને ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે. જે સંસ્થાઓમાંથી માલની ખરીદી કરીએ છીએ ત્યાંથી જાણવા મળ્યું છે કે ખાતરના ભાવ વધ્યા છે. એમાં NPKમાં 12-32 જે 1720 રૂપિયે એક થેલી બોરી મળતી હતી એના આજે 1850 રૂપિયા થઈ ગયા છે, એટલે 130 રૂપિયાનો વધારો થયો છે એમાં. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા. 1500 કરોડના શેર કૌભાંડમાં ભાવનગરમાં ઈડીના દરોડા. સુરત ઓલપાડમાં ખરાબ રસ્તાના કારણે દર્દીને જોડીમાં લઈ જવાયા.